થરાદના દબાણ હટાવવાની કાર્યવાહી માત્ર દેખાવ પૂરતી 2 દિવસમાં જ ઓટલા સીડીઓ અને સજાવટ ફરી યથાવત। થરાદ નગરપાલિકા દ્વારા તાજેતરમાં બજાર વિસ્તાર અને શાક માર્કેટમાં દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી। આ કાર્યવાહી દરમિયાન બજાર વિસ્તારમાં આવેલી દુકાનોના આગળના ગેરકાયદેસર ઓટલા સીડીઓ તથા દબાણ તોડી પાડવામાં આવ્યા, પરંતુ શાક માર્કેટમાં રાજકીય રોફના કારણે 10 કેબિનોને યથાવત રાખવામાં આવ્યા હોવાના આક્ષેપો સ્થાનિકોમાં ઉઠ્યા હતા। કાર્યવાહી બાદ 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વ દરમિયાન 2 દિવસ અધિકારીઓ વિવિધ કાર્યક્રમોમાં વ્યસ્ત રહ્યા હોવાનો લાભ લઈને થરાદના કેટલાક દુકાનદારોએ ફરીથી તોડી પાડેલા ઓટલા ઊભા કરી દીધા છે। એટલું જ નહીં, અમુક દુકાનોના આગળના ગેરકાયદેસર સીડીઓ તેમજ શોપિંગની આગળ સજાવટ પણ ફરી દેખાઈ રહી છે। ચોંકાવનારી બાબત એ છે કે કેટલીક જગ્યાએ વીજ વાયર ઉપરથી લોકો પ્રસાર થાય તેવી જોખમી સ્થિતિ હોવા છતાં નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર સજાવટ અને દબાણ દૂર કરવામાં આવ્યા નથી, જેના કારણે અકસ્માતનો ભય પણ વધી રહ્યો છે। સ્થાનિક વેપારીઓ અને નાગરિકોમાં ચર્ચા છે કે શું નગરપાલિકા ફરીથી દબાણ હટાવવાની કડક કાર્યવાહી કરશે કે પછી અગાઉની જેમ આંખ આડા કાન રાખશે। દબાણ હટાવવાની કાર્યવાહી કાયમી રીતે રહેશે કે માત્ર તાત્કાલિક દેખાવ પૂરતી હતી તેવો સવાલ હવે થરાદની જનતામાં ઉઠી રહ્યો છે। અહેવાલ જીતુ બારોટ, પ્રદીપ અંતરાલ, ન્યૂઝ થરાદ।